ગુજરાતમાં વધુ બે નગરપાલિકા બનશે હવે મહાનગરપાલિકા, જેમાં પોરબંદર છાયા નગરપાલિકા મહાનગરપાલિકા બનશે, જ્યારે નડિયાદની નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી। અગાઉ 7 મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરાઈ હતી, જેમાં ગાંધીધામ, આણંદ, વાપી, મહેસાણા, મોરબી, નવસારી અને સુરેન્દ્રનગર જિલ્લાને મહાનગરપાલિકા બનાવવાની વાત કરવામાં આવી હતી અને હવે પોરબંદર છાયા અને નડિયાદ નગરપાલિકા પણ મહાનગરપાલિકા બનશે, એટલે કે કુલ 9 મહાનગરપાલિકા બનશે। કશ્યપ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, અગાઉ બજેટમાં 7 અને હવે વધુ 2 મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। ખાસ પોતાના સંબોધનમાં કનુભાઈ દેસાઈએ શું કહ્યું? हाल 8 महानगरपालिका है અને બજેટ દરમિયાન 7 મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત છે તે સરકાર દ્વારા કરવામાં આવી હતી અને આજે નાણાં વિભાગની જે ચર્ચા ચાલી રહી હતી અને તેમાં કનુભાઈ દેસાઈ દ્વારા આ વધુ 2 નગરપાલિકા છે, પોરબંદરની છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકા છે તેને મહાનગરપાલિકા બનાવવાનું વાત જે છે તે તેમના દ્વારા કરવામાં આવી છે। અને આ અગાઉની જો વાત કરીએ તો નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ અને મહેસાણા જે નગરપાલિકાઓ છે તેને મહાનગરપાલિકા બનાવવામાં આવશે। આમ તેની જોગવાઈ જે છે તે બજેટ દરમિયાન કરવામાં આવી છે અને આજે વધુ 2 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત છે તે નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે તેમના દ્વારા કરાઈ છે। જી બિલકુલ, આભાર કશ્યપ તમામ વિગતો માટે। તો ખાસ વધુ 2 નગરપાલિકાઓને મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી છે। અગાઉ અત્યારે 8 મહાનગરપાલિકા છે, બજેટ વખતે 7 અને હવે વધુ 2 એટલે કે 9 મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી છે। નગરપાલિકા કરતાં મહાનગરપાલિકામાં વધુ સુવિધા અને સુદ્રઢ જે છે એ વિકાસ થતો હોય છે, જેને અનુલક્ષીને આ તમામ વિસ્તારોને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે તેને મહાનગરપાલિકાનો દરજ્જો હવે આપવામાં આવશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। રાજ્યની કેન્દ્ર સરકારને જે ગ્રાન્ટ મળતી હોય છે મહાનગરપાલિકા કરતાં વધતા તે ગ્રાન્ટ પણ વધુ મળતી હોય છે, સાથે ગટર પાણી રસ્તાની સારી સુવિધા પણ નગરપાલિકાની સરખામણીમાં મહાનગરપાલિકાને વધુ સારી મળતી હોય છે। પ્રમુખના સ્થાને મેયર હોય છે, નગરપાલિકામાં નગરપાલિકાનો પ્રમુખ હોય છે, જ્યારે મહાનગરપાલિકા બનતા તેમાં મેયર હોય છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ નીમવામાં આવતા હોય છે, જેના કારણે વધુ સારો વિકાસ જે તે મહાનગરપાલિકા વિસ્તારમાં થઈ શકતો હોય છે। રાજ્ય સરકાર પાસે માંગણી કરી હતી કે 7 મહાનગરપાલિકા બનાવવામાં આવી, એમાં કોઈ વાંધો નથી, પરંતુ પોરબંદર જે મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે અને પોરબંદર જિલ્લાનું વડું મથક છે, એ ઉપરાંત નડિયાદ જે સરદાર સાહેબની જન્મભૂમિ છે અને જે ખેડા જિલ્લાનું વડું મથક છે, આ બંને નગરોને મહાનગરપાલિકા આપવા માટેની મેં રજૂઆત કરી હતી। મને આનંદ એ વાતનો છે કે મારી આ માગણી આજે સ્વીકારી અને ગૃહની અંદર પોરબંદર અને નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થઈ છે અને હું આવકારું છું। ત્યારે પોરબંદરના પાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ચેતનાબેન, પોરબંદર છાયા નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, શું છે આપની પ્રતિક્રિયા? મંદિરની ભૂમિ છે અને અમારી સરકાર દ્વારા આપણા વિઝનરી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા જે પોરબંદર છાયા નગરપાલિકાને મહાપાલિકાનો દરજ્જો દેવા બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે મહાપાલિકા અવર્ગની અમારી નગરપાલિકા છે અને મહાનગરપાલિકાનો દરજ્જો આવવાથી લોકોનો આજુબાજુમાં જે નાના નાના ગામડાઓ છે તે અમુક વિકાસથી વંચિત છે, તો આ મહાનગરપાલિકાના લીધે લોકોને ખૂબ જ લાભ મળશે। બિલકુલ, આભાર ચેતનાબેન, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ।